નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। તાલીમાર્થી IAS અધિકારી પૂજા ખેડકરની માતાની ધરપકડ કરવામાં આવી છે। યુપીએસસીના પસંદગીના વિવાદોમાં ફસાયેલી તાલીમાર્થી IAS અધિકારી પૂજા ખેડકરની માતા મનોરમા અને પુણે ગ્રામીણ પોલીસે હિંગોલી જિલ્લાના નાહડથી ધરપકડ કરી છે। તેના ઉપર ખેડૂતોને પિસ્તોલ બતાવી અને ધમકાવવાનો આરોપ છે। મનોરમા ખેડકરનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તે ખેડૂતોને પિસ્તોલથી ધમકાવતી જોવા મળી હતી। આ ઘટના પુણેના મુલશી તાલુકાના ધડાવલી ગામમાં બની હતી, જ્યાં પૂજાના પિતા દિલીપ ખેડકરે જમીન ખરીદી હતી। વિડીયો વાયરલ થયા બાદ 13 જુલાઈના રોજ પૌડ પોલીસ સ્ટેશનમાં પૂજાની માતા મનોરમા અને પિતા દિલીપ સહિત 7 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો। પોલીસે જણાવ્યું કે FIRમાં આર્મ્સ એક્ટના આરોપો પણ સામેલ કરવામાં આવ્યા છે। કેસ નોંધાયા બાદ પૂજાના માતા પિતા ફરાર થઈ ગયા હતા। પોલીસે 15 જુલાઈએ જણાવ્યું હતું કે બંનેએ તેમના ફોન પણ સ્વિચ ઓફ કરી દીધા હતા। પોલીસે જણાવ્યું કે પૂજાની માતાની અનેક જિલ્લાઓમાં શોધ કરવામાં આવી હતી। સ્થાનિક લોકોનો આરોપ છે કે ખેડકર પરિવારે બાઉન્સરની મદદથી પાડોશી ખેડૂતની જમીન ઉપર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને ધમકી આપી હતી। ખેડૂત કુલદીપ પાસલકરે દાવો કર્યો હતો કે મનોરમા બળજબરીથી તેમની જમીન હડપ કરવાનો પ્રયાસ કરી રહી છે। જો કે પુણેના પોલીસ અધિક્ષક પંકજ દેશમુખે 12 જુલાઈના રોજ જણાવ્યું હતું કે આ ઘટના ગત વર્ષે 5 જૂને ધડાવલી ગામમાં બની હતી। ત્યારબાદ ખેડૂતો વતી ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ ફરિયાદમાં પિસ્તોલનો કોઈ ઉલ્લેખ ન હતો। પુણે પોલીસે કહ્યું કે અમે તપાસ કરી રહ્યા છીએ કે મનોરમા પાસે પિસ્તોલનું લાયસન્સ છે કે નહીં। ખેડકર પરિવારે પુણેના મુલશી તાલુકામાં 25 એકર જમીન ખરીદી હતી, જો કે તેણે દાવો કર્યો હતો કે તેનો ભાગ ખેડૂતોએ કબજે કરી લીધો છે। આ કારણે મનોરમા તેના સુરક્ષાકર્મીઓ સાથે ત્યાં પહોંચી અને ખેડૂતોને પિસ્તોલ બતાવી અને ધમકાવી। વિડીયોમાં સાંભળી શકાય છે કે તે કહી રહી છે કે જમીનના તેના નામે છે। પૂજાના પિતા સામે ખુલ્લી તપાસની માંગ। આ દરમિયાન પૂજા પિતા અને રિટાયર્ડ ઓફિસર દિલીપ ખેડકરની મુશ્કેલીઓ પણ વધી રહી છે। પુણે એન્ટી કરપ્શન બ્યુરોએ કથિત પ્રમાણસર સંપત્તિ કેસમાં દિલીપ ખેડકર સામે તપાસ શરૂ કરી માંગણી કરવામાં આવી છે। એક અધિકારીએ જણાવ્યું કે તેમને આ અંગે એક અરજી મળી છે। પુણે ACBએ ACB હેડક્વાર્ટર પાસેથી સૂચનાઓ માંગી છે, કારણ કે ACBના નાસિક વિભાગના અપ્રમાણસર સંપત્તિના કેસમાં દિલીપ ખેડકરની પહેલેથી જ તપાસ ચાલી રહી છે। पुणे ग्रामीण डिस्ट्रिक्ट में पिछले शुक्रवार को 12 तारीख को एक गुना रजिस्टर किया गया था, जिसमें कि जो महिला आरोपी है उनको पुलिस ढूंढ रही थी और उनको आज रायगढ़ ज़िले के महाड़ तहसील का जो एक एरिया है हिरकनीवाड़ी, उस परिसर में से आज सुबह उनको डिटेन किया गया है। उनको अभी पौड़ पुलिस स्टेशन लाया गया है और आगे की कार्रवाई शुरू है। इसमें उनकी पूछताछ होगी और जो भी लीगल कार्रवाई होगी वो की जाएगी।